હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? આજે અમે તમને બતાવીશું કાલુપુર રેલવે સ્ટેશન કે જે કેવું છે, શું છે. જો ઉપર બહાર અત્યારે પાર્કિંગ પણ ફોર વ્હીલર માટેનું પાર્કિંગ પણ કરી દીધું છે કે જે ડાયરેક્ટ ઉપર પાર્કિંગ થઈ જાય. અને જે તમને અંદરથી કેવો નજારો છે, ક્યાંથી પ્લેટફોર્મ ટિકિટ લેવી, કયા પ્લેટફોર્મ ઉપર જવું, કેવી ટ્રેન આવશે, બધું ટ્રેન વાઇઝ અને કઈ જગ્યાએ ટ્રાન્સપોર્ટમાં રેલવે સ્ટેશનમાં આવશે એ બી તમે બતાવીશું. અને આ જુઓ કે પબ્લિક કેવી અંદર વેઇટિંગ વોલમાં બેઠેલી છે. જુઓ તમને એક નજારો કે વેઇટિંગ વોલમાં પબ્લિક બેઠેલી છે. તો અત્યારે સારી એવી 2024નો વિડીયો છે અને તમે જ્યારે પણ ફૂલ વિડીયો જોશો તો જ તમને બધી ખબર પડશે, મજા આવશે. અને ફૂલ વિડીયો જોશો તો બધી જ વસ્તુનું તમને નોલેજ અમે આપીશું ને કે કયા જ વસ્તુઓ શું છે. તમે ફૂલ વિડીયો જુઓ નહીં તો તમને મજા નહીં આવે. તો જુઓ કન્ટિન્યુઅસ વિડીયો. અમે તમારા પ્લેટફોર્મ ટિકિટ જો આ બધા મશીનો છે કે પ્લેટફોર્મ ટિકિટ લેવી, ડાયરેક્ટ ટિકિટ લેવી અને ડાયરેક્ટ પેમેન્ટ બી ઓનલાઈન થઈ જાય. ટિકિટ છે જુઓ, આ ડિસ્પ્લે બતાવે કે કેટલા વાગે શું ટ્રેન આવશે. હજી અમને તમે છેક અંદર જઈને ઉપર જઈને બતાવીશું. આ અત્યારે લિફ્ટ પણ ગોઠવી નાખી છે કે ઓટો લિફ્ટ છે કે માલ સામાન હોય તો બી આમ તકલીફ ના પડે. અત્યારે મોદી સાહેબે આપણે એવું કરી નાખ્યું છે ને 2024માં તો આ છેક ઉપર બધું જ કરી નાખ્યું છે કે તકલીફ જ ના પડે કઈ જાતની. અને એકદમ સ્મૂથ લિફ્ટ છે, સારી એવી છે લિફ્ટ. અને અમે તમારા પ્લેટફોર્મ સુધી કે કઈ જગ્યાએ કયા પ્લેટફોર્મ છે, શું છે, બધું જ નજારો તમને પણ બતાવીશું. વિડીયો કન્ટિન્યુઅસ જુઓ તો જ મજા આવશે છેક સુધી. જો આ પ્લેટફોર્મ 1 આવી જશે. અત્યારે રાઈટ સાઈડ વળીશું એટલે પ્લેટફોર્મ નંબર 1 આવી જશે. ત્યાંથી લેફ્ટ સાઈડ વળશું એટલે બધા પ્લેટફોર્મ ચાલુ થઈ જશે કન્ટિન્યુઅસ. સાફ સફાઈ પણ એકદમ 0 જોવા મળે છે કે કન્ટિન્યુઅસ સાફ સફાઈ ચાલુ જ હોય છે અત્યારે. આ જો બધા પ્લેટફોર્મ લાઈન શરૂ હોય. આમાંથી જે પણ તમારા ટિકિટમાં પ્લેટફોર્મ નંબર કીધો હોય એ પ્લેટફોર્મ ઉપર ઉતરી અને ત્યાં ઉતરવાનું. ત્યાં કઈ જગ્યાએ ફર્સ્ટ ક્લાસ આવશે, સેકન્ડ ક્લાસ આવશે, એ બધું જ અમને તમને બતાવીશું કે ટ્રેન ઊભી રહે તો કઈ જગ્યાએ ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, થર્ડ ક્લાસ એ જે આવે એ બધું તમને બતાવીશું. અમે અત્યારે નીચે પ્લેટફોર્મ નંબર 6થી નીચે ઉતરીએ છીએ. ટ્રેન આવે ત્યારે અમે તમને બતાવીશું. અને લિફ્ટ તો જોરદાર, બાકી જોરદાર મૂકેલી છે. શું કહેવું કુલદીપભાઈ? લિફ્ટ જોરદાર છે ને બાકી લિફ્ટ. હા, આ જો માલ સામાન માટેની છે બધી કે જે આપણે અહીંયા એક સ્ટેટથી બીજા સ્ટેટમાં આપણો માલ સામાન લઈ જાય. જો આ બધા ટ્રાન્સપોર્ટની છે કે જેમાં બાઇક ટ્રાન્સપોર્ટ આવશે તે. જો આ બધું ટ્રાન્સપોર્ટમાં બધી ગાડીઓ આવેલી જ છે કે ટ્રાન્સપોર્ટમાં અહીંયા બધું ગોઠવી દે અને એમના ગોડાઉનમાં હોય છે ત્યાં. તો ત્યાં તમારાથી કલેક્ટ કરીને પૈસા જે પેમેન્ટ હોય બતાવીને ભરીને અને તમારા પબ્લિક તો જુઓ ગરમીની સિઝન છે તો આ પબ્લિક આ સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં. આ જુઓ ઉપર પ્લેટફોર્મની ઉપરનો નજારો છે જ્યાંથી તમારે ઉતરવાનું હોય છે અને કયા પ્લેટફોર્મ ઉપર જવાનું, ટિકિટ ટ્રેનમાં બેસવાનું એ બધું છે. આ ઉપર એક પોસ્ટર પણ મારેલા છે ઉપર કે લોબી કહેવાય કે આ કઈ જગ્યાનું છે, આ કયા પક્ષીઓ છે, બધા ખાલી સ્ટીકર મારે છે. અમે જો અંદરનો નજારો તમને બતાવીએ કે આ ટ્રાન્સપોર્ટનું હોય છે કે બધી ટ્રેનો અહીંયા સીધી આવે છે, માલગાડી જાય છે કે આ બીજા સ્ટેટમાં તમારે ટ્રાન્સપોર્ટ માટેનું હોય, કોઈ પણ વસ્તુ હોય કે બધું મોકલી શકાય છે. અને બીજી સ્ટેટમાંથી આપણા ગુજરાતમાં પણ આવે છે. જો તમારી એક ટ્રેન આવે તો એનો પણ નજારો તમને બતાવીએ છીએ કે કેવી રીતે ટ્રેન આવે છે, ઊભી રહે છે, શું છે, બધું જ અત્યારે જાય છે એનો નજારો બતાવીએ છીએ તમને. બધી ફૂલ ગાડી ભરીને જાય છે, બીજા સ્ટેટમાં બી જાય, ગુજરાતમાં થઈને બી જાય છે, અધર સ્ટેટમાંથી આવે બી છે. જુઓ છેક સુધીની ફૂલ છે ને. આપણી ગવર્મેન્ટ તો ખર્ચો કરવામાં પાછી પડતી જ નહીં. આ બધા લોકો રાહ જોઈ રહ્યા છે ટ્રેનની. હવે જુઓ પબ્લિક આવે છે કે આ જગ્યાએ ટ્રેન આવશે ને બધું. અત્યારે તો આ જુઓ આ એક્સપોર્ટ થાય છે માલ આપણે અહીંયાથી અમદાવાદથી તો બીજા સ્ટેટમાં. રોલિંગ મિલ કહેવાય. રોલિંગ જે પેલા આવે ને એ બધા રોલ આપણે છે. આ ગાડી આવી ગઈ છે. આ બધી પબ્લિક ઉપર જાય છે, આપણે પણ ઉપર જઈએ છીએ. બીજો તમને નજારો પણ બતાવીએ છીએ. જુઓ વેટિંગ કન્ટિન્યુઅસ વિડીયો જુઓ તો જ તમને મજા આવશે. હવે બીજા પ્લેટફોર્મને જઈને તમને બતાવીએ છીએ. આ જુઓ એક સિંગલ ગાડી આવી છે કે ખાલી કઈ રીતે જાય છે એ તમને બતાવીએ છીએ. જો આ બધી પ્લેટફોર્મ જે ટ્રેન આવી ઊભી રહી એટલે
બાંદ્રા એક્સપ્રેસ ગાડી છે, બાંદ્રા આ લખેલું જ છે કે બાંદ્રા. હા, એમાંથી બધા પેસેન્જરો ઉતર્યા. હા ચલો, જાય બી છે ગાડી. આ જતી ગાડી છે. એમાં સેકન્ડ ક્લાસ આવે, ફર્સ્ટ ક્લાસ આવે. અહીંયા સાઈડમાં લખેલું જ આવે કે આ ફર્સ્ટ ક્લાસ આવે, એના નંબર બી આવે. સ્લીપર કોચ છે, બધું લખેલું જ આવે. એટલે તમારા જે ટિકિટ ઉપર લખેલું હોય, નંબર લખેલા હોય, એ બધા નંબર જોઈને અને